સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન દર્દીઓની નિષ્ઠાપૂર્વક સેવા આપતા નર્સિંગ સ્ટાફ તેમજ નિર્મુખ થયેલા નર્સિંગ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। નર્સિસ દ્વારા દિવસ રાત કરવામાં આવતી સેવા, દર્દીઓ પ્રત્યેની સંવેદના અને આરોગ્ય ક્ષેત્રમાં આપેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ હેલ્થ ડાયરેક્ટર ગુજરાત ડોક્ટર વિકાસબેન દેસાઈ, પ્લાસ્ટિક સર્જન અને અંગદાન પ્રવૃત્તિના કોર્ડિનેટર ડોક્ટર નિલેશ કાછડિયા, સોફ્ટ સ્કિન ટ્રેનર પ્રિયંકાબેન પારેખ, આરએમઓ ડોક્ટર કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા સહિત મોટી સંખ્યામાં નર્સિંગના વિદ્યાર્થીઓ, નર્સિસ અને હોસ્પિટલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં નર્સિસ ક્ષેત્રની પડકારસભર કામગીરી અને માનવ સેવામાં નર્સિસની ભૂમિકાને ખાસ ઉજાગર કરવામાં આવી હતી। સાથે જ સમાજને સ્વસ્થ રાખવામાં નર્સિસની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું મહાનુભાવોએ જણાવ્યું હતું। રિપોર્ટર જય બગિયા, E2Z ન્યૂઝ, સુરત। આજે વિશ્વ નર્સિંગ દિવસ છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલમાં મારી નર્સો બહેનો માટે જે કાર્યક્રમ રાખવામાં આવેલા દર વર્ષે રાખવામાં આવે છે। આજનો દિવસ આ બધા અમારા નર્सेसના જે કોન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, તો અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાયા। અને સાથોસાથ આ વર્ષે જો ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે, જો લોકો નિવૃત્ત થઈ રહ્યા છે જો નર્સો, એના બી સન્માન કરવામાં આવે। લોકો 34 વર્ષ પછી 36 વર્ષ સર્વિસ કરી લોકોને જો સારવાર પછી જો એના માનસિક અને શારીરિક જો સહાયની જરૂર પડતી હોય, આ અમારી જો બહેનો આપી છે એના માટે અમે તમામ બહેનોનો આભાર માનીએ છીએ। સાથોસાથ બધાને ખબર છે કે ત્યારે આપણે સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવે છે દરરોજ। આજુબાજુના જિલ્લાઓ હોય, આજુબાજુના રાજ્યોના બી લોકો અહીંયા આવે છે। ત્યારે જયારે એના સારવાર હોય, ઓપરેશન હોય, બીજા ટ્રીટમેન્ટ થયા પછી જો એની પૂરી સારવાર એના દેખરેખનું કામ નર્સિસ કરે છે અને અહીંયા પછી સાજુ થઈને જાય એના તમામ જો તકેદારી રાખે। ગંભીર રોગચાળો હોય, ઇવન કોરોનાના સમયમાં ત્યારે લોકો પોતાના સગા સંબંધીઓ પાસે નથી જતા હતા, ત્યારે આ બધા નર્સિસ અમારા જો એના દેખરેખ, તો આ અમારી ત્યાગ, સમર્પણ અને સાહસના પ્રત્યે તમામ નર્સોને અમે વંદન કરીએ છીએ અને સાથોસાથ શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે સમાજના અભિન્ન અંગ હોવાના કારણે આપ આવનાર દિવસોમાં બી સકારાત્મક અભિગમ રાખીને લોકોના દર્દીઓની સેવા કરતા રહેજો। અને આ દર્દીઓ એવા સમય કોઈ દિવસ ભૂલતા નથી જયારે આ હોસ્પિટલમાં હોય અને એના જો સારવાર મળે, સારવાર દરમિયાન જો એના સાથે જો બિહેવિયરલ જો ચીજો થાય છે એને કોઈ દિવસ ભૂલતા નથી જોઈએ। ફરીથી જો આજ વિશ્વ નર્સિંગ દિવસમાં હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી તમામ અમારા નર્સ બહેનોને ખૂબ શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને આવનાર સમયમાં આ રીતે સેવા સુરતની પૂરી પડશે।